હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? જો ઉપર માટી હારવાનું કામ હાલે છે ધાબા ઉપર, તો ચાલો આપણે જઈને જોઈએ શું કરે છે. કેસા હે નહીં આજે જો ને આપણે ઘી કેળા બનાવી હતી, તો કોને ઘી કેળા ખાધેલા છે કમેન્ટમાં. તો જો આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે, અને આજ તો જો મસ્ત વાતાવરણ છે, ઉઘાડથી જો ભાદર નદી ભરી છે આખી, ઉપર થઈને જાય છે પાણી. તો જો આપણે પાદરમાં અહીંયા ભાદર નદી હાલી જાય છે, અહીંયા હવેડો છે, અને જવું પણ અહીંયાથી જો તમને બતાવી દઉં તો આમ બધે જાય છે ઠેઠ આમ, અને આમથી આવે છે. નાનો ને મોટો ભાઈબંધ બે દડા રમે બોલતી આમ જો તું એને ભાઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મસ્ત મોર્નિંગ સાથે જો આપણે વાગી ગયા છે આજ તો 10, કેમ કે કામકાજ બધું પતી ગયું. આજે બુધવારની રજા, તો કામકાજ કરીને બધું ફ્રી થઈ ગયા. હવે જો અહીંયા ગુવાર વીણવા બેઠીશું. આજે તો ગુવારનું શાક બનવાનું છે, તો ગુવાર ફ્રી થઈને એટલે ઘડીક વાર વીણાઈ જાય ને પોરો થઈ જાય, બે થઈ જાય, તો કામ તો પતી ગયું. ને આજનું અમારું વેધર જો, આજ તો સવારથી તડકો નીકળે છે, એટલે આજનું મસ્ત વાતાવરણ છે. જો આજ તો તડકો સારો એવો નીકળ્યો છે, આજ તો ઘડીક સવારનો નીકળે છે ને વાદળા થાય છે, એવું બધું છે. આજ લગભગ કપડાં બપડા સુકાઈ જાય, નહીં વાંધો આવે, એમ કે તડકો સારો એવો નીકળે છે જો, અને પવન છે. જો કપડાં રહેતા નથી બધા, આમથી આમ ઉલટા થઈ જાય છે, પવન છે ને એટલે, અને તડકો પણ મસ્ત નીકળી ગયો છે. તો વેધર આજનું બહુ મસ્ત છે. અને આજે અમારે જવાનું છે માતાજીએ, કાલે પૂનમ છે પણ અમે આજે રજા છે, એટલે આજે પૂનમ ભરી આવશું. માતાજીએ ગામડે જવું છે, તો ફટાફટ રસોઈ બનાવી નાખી અને જમીને નીકળવું છે અમારે 1 વાગે, ત્યાં છોકરાઓ સ્કૂલે વયા જાય અને આપણે જમી કાઢીને ફ્રી થઈ જાય પછી નીકળીએ. તો અહીંયા ભાત રેડી થઈ ગયા છે અને ઓહાવાનું કામ કરવાનું બાકી છે, તો ચાલો ઓહાવી નાખી. છોકરાઓ બે ટ્યુશનમાં ગયા છે, મમ્મી ગયા છે મંદિરે, હમણાં 10 વાગે આવશે. મોળાકતનો આજે છે 4થો દિવસ, કાલે પૂનમ છે, કાલે જાગરણ છોકરીઓને, અને ગોર પૂંજવા જવાનું કાલે છેલ્લો દિવસ છે. તો ભાત થઈ ગયા છે, દાળ બફાઈને રેડી અહીંયા થઈ ગઈ છે, જો વઘાર કરવાના બાકી છે. તો હજી છોકરાઓ માટે લંચ બોક્સમાં નાસ્તો વાસ્તો બનાવવાનો બાકી છે, એવું બધું બાકી છે. તો 10 વાગ્યા છે ત્યાં ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ ઝટઝટ, અને છોકરાઓ જઈને એની સાથે અમે પણ કામ કરીને ફ્રી થઈને નીકળશું. બાકી છોકરાઓને કેવું નથી, નકર છે ને એક કે મારે આવું, ઓલો કે મારે આવું, બે રેડી થઈ જાય આવવા હાટે, અને ખોટી સ્કૂલ ઉપાડવી. અને અમારે તો જો સાંજે જઈને દર્શન કરીને માતાજીના પાછા સાંજે વહી આવશું. તો એવું છે આજે. તો ચાલો આજે ગામડાનો ટૂર કરાવવી તમને. આમ તો તમે તો જોયું જ છે, જે નવા વ્યુઅર્સ હશે એને નહીં ખબર હોય, બાકી તો અમે ગામડે ઘણા વાર ગયા છીએ, એટલે બ્લોગ લીધેલા જ હોય, એટલે એવું છે. તો ચાલો મમ્મી આવે કે આપણે ફટાફટ થોડી ઘણી રસોઈ બની જાય. અને આજે ગામડે જવું છે ને, એટલે થોડી ઘણી ઉતાવળ છે, તો ચાલો ફટાફટ રસોઈ બનાવીને મળીએ આગળ. જો ઉપર માટી હારવાનું કામ હાલે છે ધાબા ઉપર, તો ચાલો આપણે જઈને જોઈએ શું કરે છે. એમ કે બકાલું વાવવાનો વિચાર કરે છે, હવે કેરમાં લઈ આવ્યા છે, અને ઉપર ધાબે બકાલું વાવવાનું છે, તો માટી બધી ખેંચે છે. ઉપર દાદરા ચડાવીને જડાવવી પડે, એટલે એને હાથની સાઈડમાંથી ખેંચી લે દોરીએથી ડોલે. તો ચાલો ઉપર જઈએ ધાબે. પગ કળી ગયા, 3 માળના દાદરા ચડીને ત્યાં. આ જો પાછું ધોવાઈને કેટલી ધૂળ અહીં ભેગી થઈ, જો ધોવાઈને ધૂળ કેટલી ભેગી થઈશ. હે ક્યાંથી આવતી છે પણ આ ધૂળ લેવાની છે, એ તો ખબર છે વાડીની જ છે. પલ્લીને આમ ગાડી માથે આવેલી ને એટલે બેહી ગઈ, જો હાવ એટલી ધૂળે થઈ રહે. ખેસા હે નહીં જો, એ ઓલું આડું આવે છે ને એટલે, નકર નો વાંધો આવે. જો અહીંયા માટી હારવાનું કામકાજ હાલે છે. તો 3 કેરબામાં શું વાવવાનું છે બીજું? 3માં કેટલુંક થાય? ત્યાં 3 વસ્તુ વગા થાય. રીંગણા મરસાં ટમેટા, 3 રીંગણા મરસાં ટમેટા, એકમાં જ રીંગણા વાવવાસ.
કેટલા કેટલા અડધા ભરશો? જો આમાં વાવવાના છે અને આમાં ફરી આને આ સાઈડ ન મુકાય, ઓલી સાઈડ સામે નાખ મૂકી દેવાય. ત્યાં સામે 3 લાઈનમાં પડલે પાણી પાવાનું નજીક થાય. અહીંયા ઠેઠ થોડુંક મુકાય. અહીંયા કબૂતર ચાલતે હે કબૂતર ચાલતે કબૂતર ચલતે હે. સામે છે ને સામે ઓલા બાજુની લાઈનમાં આરવાર 3 ગોઠવી દો ને તો ત્યાં છે ને પાણી નજીક થઈ જાય નળે તે, અને આ ઠેઠ પાણી પાવા આવવું ન પડે. અને આજ થોડોક જો ઉગાડ નીકળ્યો છે ને વાતાવરણ મસ્ત છે એટલે સારું છે. બધું સુકાઈ ગયું છે જો. હે હા તું ચપ્પલ પહેરીને દઈ ને, આપણે 11 વાગવા આવ્યા છો બેન, તૈયાર થવાનું છે ને, સ્કૂલે જવાનું. હાલો એ બધા ભલે ધૂળ હારતા, આપણે વયા જાય નીચે. રોટલી બોટલી કરી નાખી એટલે તમને જમવા દઈ દઈ. શું થયું, ફાટે તૂટી ગઈ કે? ચાલો આપણે નીચે જઈએ, ભલે બધા હારે. તને કેરવા ભલે જો આખા આખા કે અડધા હારી હારી ને હમણાં ટેયા થઈ જાય ને એમ કે હું થાકી ગયો. કેસવું પડે ને વજન વાળું ઉપરથી હેઠે એટલે. ક્યાં ઈ કર્યું નથી, આ તૂટ ધોઈને આવી છે આ બાજુ. જો આ બાજુ બધી તો જો અરે હનુમાનનો બગીચો, હનુમાન મંદિરનું. કેમ આ શું કઈડું? અરે જ્યાં લાલ કેમ થયું ડોકે? કા કઈડી ગયું જો, કીડી બીડી કઈડી ગઈ જો. હજી તાજું જ છે, કઈડી જ છે હજી જો. લાલ લાલ થઈ ગયું જો ડોકે, ટીમસું. કીડી કઈડી ગઈ. હા તો કીડી ચોટી ગઈ છે. હાલો નીચે તમે તૈયાર થઈ જાવ. હાલો ચાલો આપણે જઈએ નીચે. હવે એ બધા ફરીને આવશે અને આખું બંધ કરતા આવજો. હે મોડા ભાત જ ખાય છે તો હા બોલો ભાત શાક રોટલી કર ગુવાનું શાક ભાવે કરતા ના ગુવાનું બનાવી દીધું રેવું છે. હા તો સારું હાલો. તો આજે જો અહીંયા આપણે ઘી કેળા બનાવી છે, તો કોને કોને ઘી કેળા ખાધેલા છે કમેન્ટમાં જણાવજો. તો જો આપણે ઘી મૂક્યું છે અને એમાં કેળા નાખ્યા છે અને એમાં ઉપર ખાંડ, અને એને થોડીક વાર જો જરીક હલાવી નાખવાનું. ખાંડ 2 મિનિટ ઓગળે ને ત્યાં સુધી, બહુ ગરમ નહીં થવા દેવાના, ફટાફટ બંધ કરી દેવાનો. નકર પછી છે ને બહુ ગરમ નહીં થવા દેવાના, જેવા કેવા જ ગરમ થવા દેવાના. અને સુગંધ કેવી મસ્ત આવે જો. ઊંઘી છે જોઈ લો કેવી મસ્ત આવે જો. આ બની ગયા અમારા ઘી કેળા. હમણાં ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ ફટાફટ. તો વરતમાં જો અમે રહેતા ને ત્યારે કિચન આવી રીતના ઘી કેળા બનાવીને ખાતા હો. ઘી કેળા ને પૂરી બનાવીને ખાતા, એકટાણા હોય ને ત્યારે આવી રીતને ખાતા. હા તો થઈ ગયા રેડી. તો જો આપણા ઘી કેળા. તો આ આરાધ્યા કોઈ કીધું નહીં કે આરાધ્યા કોઈ ચાખ્યા નથી, આ પહેલી વાર ચાખશે આજે. અને અમે નાના હતા ને ત્યારે હું રહેતી ને ત્યારે તો હું ઘી કેળા ને એવું બધું આવી રીતને પૂરી બનાવ, પૂરી હોય મોડી અને ઘી કેળા હોય એવી રીતને બનાવીને ખાતા. દૂધ કેળા તો ઘણા ખાધા હોય પણ ઘી કેળા કોણે ખાધા છે કમેન્ટમાં જણાવજો. આ ભાઈ તું રહીશો મને ખબર છે. તો ચાલો બની ગયા આપણા અહીંયા ઘી કેળા રેડી. તો જો આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. અને આજ તો જો મસ્ત વાતાવરણ છે, ઉઘાડ થઈ ગયો છે આજે, અને વરસાદ આજ સવારનો આવ્યો નથી એટલે બધું જો સુકાઈ ગયું છે એટલે મજા આવે. આમ વાતાવરણ સારું છે, તડકોય નહીં અને આમ બોલો વરસાદય નહીં એવું. તો હવે ગામડે જવા માટે નીકળ્યા છીએ. વાગ્યા છે 1:10 થઈ છે. હવે હમણાં 2 વાગે ત્યાં પૂગી જાવ. કા કલાક થાય અમારે અહીંથી ગામડે જવામાં, કલાક જ થાય, જાજી નો વાર લાગે એટલે કલાકમાં ન્યા. તો માતાજીના દર્શન કરી આવીએ ને જાય. કેવું બધું વાવણી થઈ ગઈ હોય ને એટલે એવું મસ્ત લીલું લીલું લાગે બધું, છમ જેવું બધું વાડીયું ખેતરમાં બધે. તો ચાલો અમારી સાથે ગામડે તમે પણ. ભાદર નદી જાતી છે તો હાલો આજ તો જો ટાઈમ રહે ને તો તમને નદી બતાવી છે. આ પુલ જાય છે અત્યારે વરસાદની, કેમ કે વરસાદ બહુ છે ને એટલે અમારે પાદરમાં જ નદી છે એટલે ઉપરથી અત્યારે જાય છે. તો બતાવી તમને પણ, ચાલો અમારી સાથે બન્યા રહેજો. જો પાદર નદી ભરી છે આખી, ઉપર થઈને જાય છે પાણી. જો 2 માણસ આવ્યા આવી ગયા, ગામડે પહોંચી ગયા અમે. અને જો નદી ભરી ફૂલ.
આ બાજુ પણ પાણી. તો જો અત્યારે પુલ ઉપરથી પાણી જાય છે, આખી ભાદર ભરી છે. તો ઉપર તો વરસાદ વધારે હોય ને એટલે આખી ભરાઈ ગઈ હોય, ઉપરથી પાણી આવતું હોય એટલે નજીકથી બહુ તમને દેખાય નહીં રોડથી. તો આ છે અમારા પાદર, અને પાદરનું જો બસ સ્ટેન્ડ પાડી નાખ્યું નવું બને છે ને, આ બાજુ બનાવે છે ને જો અહીંથી પુલ ઉપરથી પાણી જાય છે. તો હવે જો ગેટની અંદર એન્ટર થઈ ગયા. હવે હમણાં ઘરે દર્શન કરી લઈ માતાજીના. તો જો આપણે પાદરમાં અહીંયા ભાદર નદી હાલી જાય છે, અહીંયા અવેડો છે અને કૂવો છે, અને અહીંયા નદી જો સામેથી બળદ હાલ્યા આવે છે. તો ચાલો આપણે હું તમને નદી બતાવું. અત્યારે ઉપરવાસ વરસાદ થયો હોય ને એટલે પાણી જો ફૂલ ઉપરથી હાલ્યું જાય છે. હજી તોય ફૂલ વરસાદ હોય ને ત્યારે તો આ બધે ફૂલ હાલ્યું જતું હોય બધે, પણ અત્યારે તો અહીંયા કેમ કે ગામમાં ઓછો છે એટલે થોડોક ઓછો હોય, નકર તો સારો એવો હાલ્યો જતો હોય પાણી માથેથી. તો બે બળદ આવે છે ને આપણે જો નદી જોવા ઉપડ્યા, કેમ કે એક કાંડું તૂટી ગયું હતું હાથમાં પહેરવાનું, એટલે પધરાવું છે. એટલે મેં કીધું ચાલો તમને પણ બતાવી દઉં અને હું પણ જોઈ આવું. તો આપણે અંદર પાણીમાં પગ પલાળવા જ નથી જવું, પણ અહીંયાથી જો તમને બતાવી દઉં. તો આમ બધે જાય છે ઠેઠ આમ, અને આમથી આવે છે. અને આ છે જો અમારું ગામ. તો અહીં પાદરમાં જ નદી છે રોડને કાંઠે, અને સામેની સાઈડ મકાન અને આ સાઈડ નદી. તો પાણીનો અવાજ કેવો મસ્ત ખળખળ પાણી જાય છે. તો હવે નાહવાની મજા આવે. હજી થોડુંક સાતમ આઠમ આવશે ને ત્યારે હજી નાહવાની મજા આવશે, કેમ કે અમે તો પછી અહીંયા કપડાં ધોવાનું બધું રોકાવા આવી, એટલે અહીંયા બધું કરવા આવી અને નાહી જાય. બહુ મજા આવે. ઠંડુ પાણી આવી રીતને હાલ્યું જતું હોય ને ઉપર જો અહીંયા પુલ ઉપર બેસીને કપડાં ધોઈ એટલે મજા આવે. તો ચાલો મળીએ હવે. જો આપણી ગાડી સામે પડી છે, તો હવે જઈશી ઘર બાજુ. હજી તો થોડીક વાર છે, પણ બીજું કામ છે એટલે થોડુંક જઈએ છે, પછી પાછા આવી રિટર્ન. નાનો ને મોટો ભાઈબંધ બે દડા રમે બોલતી. આમ જો તું એને ભાઈબંધ છો ને એટલે તારા દડેથી રમવા આવ્યા છે અહીંયા. તો બે શેરીમાં ચકાવી. ઓલો કીર્તન જોહે ને કે તમને દડે રમવા ગયા તા. તમને ન આવડે એની જેવું. એની મમ્મી હમણાં રાયડું નાખશે. કોણે નાખ્યો? આમ જો અહીંયા મોઢ ઉપર દડો અને ફોન ને બધું ઉલ્લી ગયું. આમ દડા મરાય, મોઢ ઉપર આવવા દીધો સીધો. જો આપણે આવી ગયા ગામડેથી ઘરે, અને 8:15 ઘરે આવ્યા હતા, અને હવે જમી કાઢીને ફ્રી થઈ ગયા. અને કીર્તનભાઈ અહીંયા જો આલ્મેનિકમાં પૂઠા ચડાવે છે. પાછા પૂઠા ઠેકાણે મૂકી દેજો કાતરને બધું. તો કીર્તનભાઈ જો પૂઠા ચડાવે છે, હાથે ચડાવતા શીખે છે ભાઈ. જો હવે તો આવડે જ ને, 8મા ધોરણમાં આવ્યો. શીખવું જ પડે ને, ન આવડે તોય. તો આવું છે ને. આરાધ્યાબેન જો બહાર રમવા વયા ગયા છે, સાયકલ વાગતા હશે, ક્યાં હોય ખબર નથી. ઓલી કોઈ છોકરીઓ આગળ હશે, રમવામાં ગઈ છે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો અહીંયા જ કશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળે કાલે આ મંત્રની સાથે. જય સ્વામિનારાયણ.